તારા અમે રાખજો પાટિયા અમે રાખજો બરાબર જુઓ p એટલે શું છે બધા બોલો p એટલે શું છે p એટલે મુદ્દત થોડું બળતી બોલો ખાતા નહીં મુદ્દત r એટલે વ્યાજનો દર અને n એટલે મુદત અથવા તો વર્ષ સૂત્ર મૂક્યું વ્યાજ શોધવા માટે આ દાખલો શું છે 15000 નું 10% વ્યાજના દર લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજનો દર શોધો ચલો i બરાબર PRN ભાગ્યા 100 બરાબર p એટલે કેટલા છે ભાઈ 15000 મૂક્યા આપણે r કેટલા છે 10% અને n બરાબર 2 વર્ષ છે એટલે આપણે કેટલા વર્ષનું ગણવાનું છે 1 વર્ષનું 1 વર્ષનું લીધું જો છેદની અંદર દાખલા તરીકે અહીં લખેલું હોય કે 15 માસનું કદાચ મુદત માસમાં લખ્યું હોય તો ઉપર 15 આવે ને નીચે 12 આવે બરાબર 12 મહિના બરાબર 1 વર્ષ પણ આપણો વર્ષ આપે તો કોઈ મતલબ નથી ચલો 2 શૂન્ય ગયા 150 ગુણ્યા 10 એટલે 1500 રૂપિયા શું આવ્યું પ્રથમ વર્ષનું વ્યાજ બીજા વર્ષનું મુદ્દલ શોધવા માટે આપણે આનું મુદ્દલ અને પહેલા વર્ષનું વ્યાજ એનો ઉમેરો કર્યો 15000 1500 તો કેટલા આયા 16500 16500 માં પહેલા વર્ષનું આટલો પતી ગયો પણ બીજા વર્ષનું આપણે શું શોધ્યું વ્યાજ એટલે i બરાબર PRN ભાગ્યા 100 હવે 16500 ક્યાં લીધા આપણે અહીં લીધા 10 ના 10 આનો છેદ 2 ઉડ્યા 165 ગુણ્યા 10 કર્યા એટલે 1650 રૂપિયા બીજા વર્ષનું વ્યાજ હંમેશા આટલા સુધી તમે દાખલો ગણો એટલે તમને અડધા માર્ક તો મળી જાય પછી ભલે તમે આગળ ગણો કે ના કરો પણ સ્ટેપ બાય આવો પછી બંને વર્ષના વ્યાજનું ચક્રવૃદ્ધિ વ્યાજ પહેલા વર્ષનું વ્યાજ કેટલું છે ભાઈ 1500 બીજા વર્ષનું 1650 તો ટોટલ કેટલું થયું 3150 3150 3132 ને આપણે કમ્પ્લીટ બોલવાનું વ્યાજ મુદ્દલ બરાબર હવે ચક્રવૃદ્ધિ વ્યાજ આવી ગયું એટલે એક જવાબ મળી ગયો આપણને બીજો જવાબ વ્યાજ મુદ્દલ શોધવાનો બાકી છે તો વ્યાજ મુદ્દલ હંમેશા પહેલા અહીંથી ગણાય અહીંથી ક્યારે ગણાય નહીં આ તો સ્ટેપમાં આવતા આવી પણ ગણતરી ક્યાંથી થઈ છે અહીંથી તો 15000 વત્તા ચક્રવૃદ્ધિ વ્યાજનો સરવાળો કર્યો 18150 રૂપિયા શું થઈ ગયું જવાબ લખવાનો ચક્રવૃદ્ધિ વ્યાજ 3150 રૂપિયા અને વ્યાજ મુદ્દલ 18150 રૂપિયા થાય બેગ્યું પણ ગણિતમાં જો સુધી તમને પ્રેક્ટિકલી ખબર નહીં પડે કે કયો છે કે ક્યાં ઉડે છે એક વસ્તુ ધ્યાન રાખો દાખલા તરીકે આવી કોઈ સંખ્યા લખી 70050 ભાગ્યા 100 બરાબર તો જે કોઈ સંખ્યાના પાછળના ભાગમાં એક સંખ્યા ઉડે વચ્ચે ક્યારે આ શૂન્ય ઉડે નહીં ધ્યાન રાખજો વચ્ચે ક્યારે ઉડે નહીં હંમેશા સંખ્યાની પાછળ હોય એ જ ભાગ ઉડે તો 705 ભાગ્યા 10 કરો એટલે 70.5 આવે કેટલો આવે 70.5 પોઈન્ટમાં જવાબ આવે તારે આવો વિન્ડો ઉડાડવાની ભૂલ કરતા નહીં બરાબર ખ્યાલ આવી ગયો બધાને રેડી કેટલું બેઠું મગજમાં ઓગળીજી કરો છો કેટલાને બેઠું બધાને ખરેખર મજા આવી ગઈ ને ટટ્ટાર બેસો થોડા સરસ હાથ મૂકી દો નીચે